અક્ષય પુરુષોત્તમ છે, અક્ષય પુરુષોત્તમ છે, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. હાલો મિત્રો, જય માતાજી. અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે કાલાવડથી નીકળ્યા હતા અને કાલાવડ થઈને ગોંડલ થઈને ભાવનગર જવાનું છે. તો ગોંડલ રૂટ કર્યો છે. ગોંડલ તમને અક્ષરધામ બતાવું. તો આવું છે અક્ષરધામ, સ્વામિનારાયણનું મંદિર. એટલું મસ્ત મંદિર છે સ્વામિનારાયણનું. ગોંડલ આપણે રૂટ કર્યો છે. રૂટ કરીને દર્શન કરીને આપણે જવાનું છે આટકોટ થઈને બાબરાથી ધોળા ઢસા થઈને ભાવનગર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને અંદર જઈને દર્શન કરાવો અને તમને બતાવો ગોંડલ અક્ષરધામ સ્વામિનારાયણનું મંદિર. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગીતામાં રસ, સાધુઓમાં રસ, બાવાઓમાં રસ. તે આફ્રિકાથી નીકળી ગયા અને નીકળીને આપણા દેશમાં હિમાલય છે, હિમાલય સુધી વળ્યા. મહાત્માઓને મળે, ગુફાઓની અંદર જાય. એક મહાત્માને મળેલા અને ગુફાની અંદર એની સાથે વર્ષ સવા વર્ષ સુધી ત્યાં બધે રહેલા. અને મોટા મોટા મહાત્માઓ પણ મળેલા. ફરતા એ ગુજરાતમાં આવ્યા. અમદાવાદ આપણું મંદિર છે. 1978 સાલની આ વાત, 77-78 ની વાત. પ્રમુસાઈ મહારાજ ત્યાં હતા અને દર્શન કરવા માટે ગયા. તે વખતે તો બધી ગમે તે માણસ દરવાજો ખુલ્લો હોય દર્શન કરી આવે. બહુ સોંગા હતા, શરીર પણ એકદમ સ્વસ્થ હતું. અને સ્વામીને ત્યાં આગળ મળવા માટે, દર્શન કરવા માટે ગયા. બાપા નીચે જમીન પર બેઠા હતા, પત્ર લેખન કરતા હતા. અક્ષય પુરુષોત્તમ છે, અક્ષય પુરુષોત્તમ છે, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. જય અક્ષય પુરુષોત્તમ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બીજા દિવસના સવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. સાંજે પછી આપણે કઈ બ્લોક ઉતાર્યો નહોતો. રાત્રે રોડ ઉપર મોડું થઈ ગયું હતું. એટલે પછી મોડે આવ્યા હતા, એટલે રાત્રે કઈ બ્લોક ઉતાર્યો નહોતો. તો જો આપણે બીજા દિવસ સવાર પડી ગયું છે. સવારમાં તૈયાર થઈને ચા પાણી પીવા જવાનું છે. જો આપણે ભાવનગર આવી ગયા છે. બોટ તળાવ સાંજે જ આવી ગયા હતા. સાંજે પછી કાંઈ બ્લોક ઉતર્યો નહીં, રાત્રે મોડું. તો આપણે તૈયાર થઈને હવે ચા પાણી પીવા જવાના છે. તો આપણી ગાડી છે, થેલા ને બધું કમ્પ્લીટ આયા મૂકી દીધું રાત્રે. પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં, એટલે પછી બ્લોક ઉતાર્યો નહીં. હાલો મિત્રો, ચા પાણી પી આવી. ચા પાણી પીને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચા પાણી પીને આપણે શરૂઆત કરવી. ચા પાણી પી લીધા છે અને આપણે ડ્રેસ ચેન્જ કરી નાખ્યો છે. ડ્રેસ ચેન્જ કરીને નોકરીએ ચડી ગયા છે. તમને બતાવું, આપણે આવી ગયા છીએ બોટ તળાવ. તો આ છે અમારી જીએમબીની ઓફિસ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ. આવી રીતે છે આપણી ઓફિસ. ને બસના ડ્રાઈવર પણ આવી ગયા છે આપણા. બસ પણ ઉપડવાની તૈયારીમાં છે. આપણે ડ્રેસ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. બતાવું, આ છે આપણે ઓફિસ, ભાવનગર બોટ તળાવ. ભાવનગર પોર્ટ. હાલો મિત્રો, તો જો આ વિડીયો મેં અહીંયા પૂરો કર્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.